જય માતાજી, જય સાળંગપુર દાદા. કેમ છો બધા? તો આજે અત્યારે વાગી રહ્યા છે 10:30 અને આપણે હવે બનાવવા જઈ રહ્યા છીએ રસોઈ. તો આજે આપણે રસોઈમાં શું બનાવશું તે જો. રસોઈમાં તો જો અત્યારે તુરિયા છે, ભીંડા, ગુવાર. હવે બનાવવાનું થશે તુરિયા. અત્યારે ચોમાસાના વહેલાના લગભગ શાક વધારે આવે. અને એક આ હું તમને બતાવું કે જો ચાલતા ચાલતા બગાડ્યા રાખે વાર બેઠો છે. અને વરસાદ છે, ધીમો ધીમો આવે છે જાય છે, એવું બધું છે. ચાલો અત્યારે આપણે હવે લોટ બાંધી લઈએ. ઘઉંનો લોટ છે એ બાંધી અને રોટલી બનાવશું. લોટને એકદમ સારી રીતે કૂણવાથી રોટલી ખૂબ જ સરસ થાય છે. અને પછી બનાવશું સબ્જી એટલે કે શાક. આપણે શાક સુધારાઈ રહ્યું છે તુરિયાનું. સુધારાઈ જાય એટલે આપણે વઘાર કરી નાખીએ. આજે આપણે બનાવીશું તુરિયાનું શાક. તુરિયાનું શાક બનાવવા માટે થઈ અને તે વાયુ ન કરે એ માટે એક વસ્તુ નાખવી ખૂબ જ જરૂરી છે. તો એ હું હમણાં તમને બતાવું છું. હવે આપણું તેલ આવી ગયું છે અને તેલમાં આપણે લસણની ઝીણી કટકી અને અજમા નાખી દઈશું. અજમા નાખવાથી વાયુ ન થાય. થોડી રાઈ નાખશું, જીરું નાખશું. હવે આપણે નાખી સારી રીતે તેલમાં ચોળવી લેશું. જો તુરિયામાંથી પાણી છૂટવા લાગ્યું છે. આપણે પાણી નથી નાખ્યું પણ પાણી અમે રસો નાખવો ના પડે, એમાંથી પાણી છૂટે. એટલે આપણે બધા શાક કરીએ અને પાણી નાખીએ એવી રીતે આમાં પાણી નાખવાનું ન હોય. સહેજ જ પાણી નાખવાનું હોય છે, બાકી પાણી ન નાખીએ તો એમાંથી છૂટવાનું જ હોય છે. તો ચાલો હવે આપણે એમાં હળદર ચટણી નાખી દઈએ. લસણની ચટણી નથી નાખતા કેમ કે લસણની ચટણી અમારે બધાને ઉપરથી નાખવાની ટેવ છે ખાવાની. આ ચટણી બહુ તીખી પણ નથી હોતી. નમક સ્વાદ અનુસાર. જો તમે ખાંડ ખાતા હોય ગળ્યું તો જ નાખવાની. અમે થોડીક ગળસવાળું ખાઈએ છીએ એટલે નાખી છે. પણ ટમેટું નથી ખાતા એટલે હું તમને આમાં ટમેટું નાખતી નથી બતાવતી કેમ કે તમે જો નાખી શકો છો ટમેટા, પણ અમારી કોઈ ખાતું નથી એટલે અમે નાખ્યા નથી. અજમા નાખવાથી તેમાં સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે છે. તો ચાલો આપણે હવે થોડું પાણી નાખી દઈએ. હવે આપણે કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ.
ચાલો હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીએ. આપણું શાક થઈ ગયું છે તૈયાર. આ શાકમાં તેલ વધારે હોય ને તો જ સારું લાગે. અને પાણી જુઓ તમે કેટલું બધું છૂટ્યું છે. આ શાક છે એ તમે કઢાઈમાં કરો ને તો ખૂબ જ સરસ થાય, પણ હું કુકરમાં કરું છું. કઢાઈમાં સહેજ કડક લાગે એની છાલવાળું, એટલે અમને નથી ભાવતું. પણ કઢાઈમાં સરસ થાય છે ને આમાંય સરસ થાય. જુઓ કેવું શાક કેવું સરસ. અને રોટલી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. તો અમે બે જ અત્યારે તો જમવામાં છીએ. અને આ જે તુરિયાની છાલ છે ને એ કૂણા તુરી આવે ને ત્યારે આ છાલ છે ને એનો સંભારો થાય. આટલા મરચાંની જેમ કટકા કરી નાખવાના અને પછી એને વઘારી નાખવાનું, તો સંભારો ખૂબ જ સરસ થાય છે. તો તમને આ તુરિયાનું શાક કેવું લાગ્યું? અને એ અજમા નાખી અને આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો તમે ચોક્કસ બનાવજો. તો ચાલો તમે પણ બધા જમવા.